વિસાવદર વિધાનસભામાં 1.5 વર્ષે બાય ઇલેક્શન થયું અને એમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની મોટી જીત થઈ. ધારાસભ્ય બન્યા. ગુજરાતની 182 ધારાસભ્યોની વિધાનસભા એટલે એવી જગ્યા કે જ્યાં ગુજરાતનું વર્તમાનના ભવિષ્ય નક્કી થાય છે. ગુજરાતની અંદરના રાજ્ય કક્ષાના રાજકારણમાં સૌથી મોટું જનપ્રતિનિધિનું પદ એટલે ધારાસભ્ય. તમે સત્તા પક્ષમાં કે વિપક્ષના, પણ ધારાસભ્ય એટલે એક મોભો, એક સન્માન, એક સ્ટેટસ અને પ્રજા પ્રત્યેની મોટી જવાબદારી. ધારાસભ્ય બનવાનું તો પછી પણ વિધાનસભાના ઇલેક્શનમાં ટિકિટ મળી જાય એના માટે લોકો પોલિટિકલ પાર્ટીઝમાં ચપ્પલોથી લઈને આખું જીવન ઘસી નાખતા હોય છે. પોતાના ગોડફાધર નેતાઓના પગ પકડીને વર્ષો સુધી ચમચાગીરી કરે છે. પોતાના સામાજિક ને વ્યાવસાયિક જીવનનો ભોગ આપીને પાર્ટી અને નેતાઓની પાછળ દોડ્યા કરતા હોય છે. તોય કેટલાયના સપના અધૂરા રહી જાય છે. ત્યારે સામાન્ય ઘરમાંથી આવતા ગોપાલ ઇટાલિયાની જીત, ધારાસભ્ય બનવું અને આ ઇલેક્શન અંગેની તો કેટલીય વાતો તમે મીડિયામાં જોઈ હશે, ઓનલાઈન પણ સાંભળી હશે. પણ એક સમયે ગોપાલ ઇટાલિયાની શું પરિસ્થિતિ હતી, એ કઈ રીતે રાજકારણમાં આવ્યા, 8,500 પગારના સામાન્ય કોન્સ્ટેબલમાંથી લાખો લોકો એમને કઈ રીતે ઓળખતા થયા, અને ફેસબુક, યુટ્યુબ જો ના હોત તો શું આજે ગોપાલ ઇટાલિયા સામાન્ય પગારનું જીવન ગુજારતા હોત? એ વાત આજે આપણે કરીશું. કારણ કે ગોપાલ ઇટાલિયાના જીવનનો એ સંઘર્ષ નજરની સામે જોયો છે. અને વ્યક્તિનો સંઘર્ષ ત્યારે જ ચર્ચાય છે કે જ્યારે એ સફળ થાય છે. 2015માં પહેલી વાર અમે મળ્યા હતા. ફેસબુકથી લગભગ એમનો પહેલો કે બીજો વ્યક્તિગત પરિચય હશે, અને પછી પણ મળતા રહ્યા હતા. જોકે આગળ જતાં એ સક્રિય રાજનીતિમાં મોટા પદ પર રહેવાથી એ પહેલાંની જેમ બિંદાસ કે ઇઝીલી ના મળી શકે. એટલે રાજકીય વ્યસ્તતાને લીધે છેલ્લા ઘણા સમયથી એ નથી મળ્યા, પણ ક્યાંય ને ક્યાંયથી એમની અપડેટ્સ મળતી રહેતી હોય છે. ભલે આપણે આમ આદમી પાર્ટીની રાજનીતિથી સહમત ના હોઈએ, કદાચ તમે ગોપાલ ઇટાલિયાની રાજનીતિથી એ સહમત ના હો, પણ ગોપાલ ઇટાલિયાનું ધારાસભ્ય પદ સુધી પહોંચવું એ રાજનીતિમાં રસ ધરાવતા દરેક વ્યક્તિએ જાણવા જેવું છે. અને રાજનીતિના વિદ્યાર્થીઓ માટે, મહત્વાકાંક્ષીઓ માટે ગોપાલ ઇટાલિયા ઇન્સ્પિરેશનથી પણ ઉપર એક કેસ સ્ટડી જેવું છે. સમય છે વર્ષ 2015નો. બોટાદ જિલ્લાના ટીમ્બી નામના ગામથી આવેલા ગોપાલ ઇટાલિયા અમદાવાદમાં માધુપુરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ હતા. પછી એ સરકારી ભરતીની પરીક્ષા પાસ કરીને કલેક્ટર કચેરી અમદાવાદમાં નોકરીએ લાગ્યા હતા. એ સમયે પાટીદાર આંદોલન પછી પાટીદારો પર થયેલા દમન અત્યાચારથી એ ગુસ્સે ભરાયેલા હતા. ગોપાલ ઇટાલિયા એમના ફેસબુક આઈડી પર એના લગતી પોસ્ટો મૂકતા, એગ્રેસિવને સાથે ક્રિએટિવ અને ઇન્ફોર્મેટિવ પોસ્ટો મૂકતા હતા. એમની વાતોમાં તમને ગુસ્સો, જુસ્સો, મનોરંજન, કોમેડી, નોલેજ બધું જ મળી જાય. એટલે ધીમે ધીમે ફેસબુકમાં એમની પોસ્ટોમાં મોટા પાયે લાઇક્સ ને કમેન્ટ્સ આવવા લાગીને એમની રીચ વધવા લાગી. ગોપાલ ઇટાલિયા શરૂઆતથી અત્યાર સુધી સોશિયલ મીડિયામાં નવા નામકરણ કરવા માટે પણ જાણીતા છે. મહેશ કસવાલાને કસનરી લખે ને અલ્પેશ ઠાકોરને ઠલ્પેશ કઠોર લખતા, એ હાર્દિક પટેલનું અલગ નામ લખતા હતા. આંદોલનની શરૂઆતના સમયે હાર્દિક પટેલને ઘણીવાર ટાર્ગેટ કરી લેતા. શરૂઆતમાં એમનો આક્રોશ પોલીસ દમન પર હતો, એટલે એમણે ફેસબુક પર પોસ્ટોથી શરૂઆત કરી. પણ ગોપાલ ઇટાલિયા ફેમસ થયા નીતિન પટેલને ફોન કરવા પર, અને એ રેકોર્ડિંગ વાયરલ થયું એનાથી. નીતિન પટેલને ફોન કરીને ગોપાલ ઇટાલિયાએ એ સમયે દારૂબંધીનો નવો કાયદો આવ્યો હતો, એના પર આરોપ લગાવેલો કે નવા કાયદામાં દારૂની કિંમતમાં વધારો થયો અને સરકારે પોલીસ, રાજનેતાઓ, બુટલેગર્સ વચ્ચે ગઠબંધનને મજબૂત કર્યું છે. એ રેકોર્ડિંગ વાયરલ થયું. એની પછી ગોપાલ ઇટાલિયા પર ગુનો દાખલ કરાયો. ગોપાલ ઇટાલિયા માધુપુરા પોલીસ લાઇનના મકાનમાં રહેતા. એ ખાલી કરવાની સૂચના આવી, એટલે પોતાના પર નવી આફત આવી ગઈ. પણ ગોપાલ ઇટાલિયાને આ ઘટના પછી પબ્લિસિટી મળી, એ જાણીતા થયા. એની પછી ગોપાલ ઇટાલિયાની ધંધુકા બદલી થઈ જતા અમદાવાદથી દૂર થયા. સરકારને એમ કે ભાઈ હવે આ વ્યક્તિ અમદાવાદથી દૂર થઈ ગયા છે એટલે શાંતિ. પણ ત્યાં બેઠા બેઠા ગોપાલ ઇટાલિયા સોશિયલ મીડિયા અને ફોનથી બધાની જોડે કોન્ટેક્ટમાં જ હતા. એમની ધારદાર ફેસબુક પોસ્ટો ચાલુ જ હતી. પછી આવ્યો બીજો ટર્નિંગ પોઈન્ટ. 2 માર્ચ 2017ના દિવસે ગોપાલ ઇટાલિયા જાણીતા સિનિયર પત્રકાર વિવેક ઓઝાને મળવા માટે ગાંધીનગર વિધાનસભા ગયા. વિવેકભાઈએ ફોનમાં કે મેસેજમાં કીધું કે રિસેસમાં મળીએ, તો રાહ જોવા માટે ગોપાલ ઇટાલિયા મીડિયા બ્રીફિંગ એરિયા સાઈડ ગયા. અને એ જ સમયે એ સમયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ત્યાં પ્રેસ મીડિયામાં બોલવા માટે આવ્યા. એ જોઈને ગોપાલ ઇટાલિયાને અચાનક શું સૂચ્યું ને
તો પ્રદીપસિંહની તરફ જૂતું ફેંક્યું અને નારા લગાવવા લાગ્યા. પોલીસે ધરપકડ કરી અને પછી આગળ જતા ગોપાલ ઇટાલિયા નોકરીમાંથી સસ્પેન્ડ થયા. બીજી સાઈડ મોટા પાયે પબ્લિસિટીએ મળી. ટીવી છાપામાં ગોપાલ ઇટાલિયાનું નામ ને ચહેરો ચમકી ગયો. આમે રાજનીતિના સરકારી નોકરી તો સાથે થઈ જ નહોતા શકવાના, એટલે ગોપાલ ઇટાલિયાએ સરકારી નોકરીમાંથી રાજીનામું આપીને છોડી દીધી. જોકે પછીની વાત ઘણા ઓછા લોકોને ખબર છે અને મને ઘણા સમય પછી બીજા લોકો જોડેથી ખબર પડેલી કે એ સમયે કેટલાક ગુંડા તત્વોએ ગોપાલ ઇટાલિયાને વ્યક્તિગત રીતે બહુ જ હેરાન પરેશાન કરવાનો પ્રયત્ન કર્યો હતો. એટલી હદે હેરાનગતિ કરેલી કે કોઈ પણ માણસ આ બધી મગજમારીથી દૂર થઈ જાય, માનસિક રીતે હતાશ થઈ જાય, જીવનમાં ક્યારેય ના ભૂલે એટલી પજવણી કરી હતી. પણ ગોપાલ ઇટાલિયા ફરી એક્ટિવ થઈ ગયા. હકીકતમાં ગોપાલ ઇટાલિયા પોતે જે તે સમયની પાટીદાર અનામત આંદોલન સમિતિના કોઈ એવા કન્વીનર કે નેતા નહોતા. વગર કોઈ હોદ્દે પોતાની રીતે આંદોલનના સ્ટેજ ઉપર એક્ટિવ રહેતા હતા. ગોપાલ ઇટાલિયા નોકરીથી મુક્ત થઈ ગયા એટલે વધારે ખુલીને લખતા અને બોલતા થયા. ફેસબુક લાઈવથી અને ભાષણોમાં પોતાની બોલવાની વાકછટા, અંદાજને કન્વિન્સિંગ પાવરને લીધે લોકપ્રિય થતા ગયા. પણ બીજી વાત એ હતી કે કોઈના સ્પોન્સર નહોતા, કોઈ રાજકીય કે સામાજિક સંગઠન સાથે નહોતા જોડાયેલા કે એમને ફંડિંગ મળે. એ સમયના કહેવાતા એસ્ટાબ્લિશના બની બેઠેલા નેતાઓએ ગોપાલ ઇટાલિયાને ઇનસિક્યુરિટીના બીકે આંદોલનમાં પગે નહોતો જમાવા દીધો કે એનાથી કોઈ રીતે લાભ મેળવી શકે. તો બીજી સાઈડ નોકરી છોડી દીધેલી, નાની અમથી બચત હતી, એમાં લાંબુ ચાલે એમ કંઈ હતું નહીં, કોઈ મિલકત કે બીજું કશું હતું નહીં. લોકોના મુદ્દે લડવા નીકળેલા હતા, એમાં બાય ડિફોલ્ટ નેતા તો બનવાના જ હતા, એ નક્કી જ હતું. પણ એના માટે જે રોકાણ કરવું પડે, સર્વાઈવ થવા માટે જે પ્રાથમિક જરૂરિયાત હોય, રિસોર્સિસની જરૂરિયાત હોય, એ કશું જ નહીં. તો બીજી સાઈડ લડી લેવાનો શોખ ને જુસ્સો તો નીચે ઉતરતા નહોતા. જોકે સમાજ માટે, લોકો માટે લડાઈ લડતા હતા, સારી વાત કરતા હતા, કોઈ બદ ઇરાદો કોઈને દેખાતો નહોતો ને એમની પરિસ્થિતિ સીધી ને સ્પષ્ટ હતી, એમાં કશું છુપાયેલું કે ખોટું હતું નહીં. ક્રાંતિકારી વાતો કરતા યુવાનમાં લોકોને કંઈક ભવિષ્ય દેખાતું હતું, એટલે એમના ઘણા સમર્થકો અને મિત્રો સાથ સહકાર આપતા હતા. એમના નામી અનામી ઘણા લોકો મદદ કરતા રહેતા. જોકે કોઈની વ્યક્તિગત મદદ એ જરૂરિયાત પૂરતી જ હોય, એમાં એટલું કંઈ વિશેષ ના હોય, એ પણ વ્યક્તિ પરના વિશ્વાસ અને કંઈક સારું જ કરશે એવી અપેક્ષાએ જ હોય. ફરી એમની રાજકીય વાત કરીએ તો ગુજરાતમાં 2017ના રસાકસી ભરેલા ઇલેક્શનનો સમય આવ્યો. પાટીદાર આંદોલનનો માહોલ ગરમ હતો. વિધાનસભાના ઇલેક્શનમાં તેજાબી ભાષણો આપીને માહોલ પલટી નાખવાની કેપેસિટી ધરાવતા અને કેટલાય દમન અત્યાચાર ભોગવીને એમાંથી બહાર આવેલા પૂર્વ કર્મચારી ગોપાલ ઇટાલિયાની તાકાતનો અને શક્તિનો જરૂરી ઉપયોગ હજુય નહોતો થઈ રહ્યો. અને ગોપાલ ઇટાલિયાએ પોતાની પરિસ્થિતિના વશ રિસોર્સિસના અભાવમાં હતા, દરેક જગ્યાએ પહોંચવા માટે સક્ષમ નહોતા. પણ ઇલેક્શનના છેલ્લા દિવસોમાં ઘણા કોંગ્રેસના ઉમેદવારોએ ગોપાલ ઇટાલિયાને બોલાવવાનું શરૂ કર્યું. ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસના ઘણા ઉમેદવારોનો પ્રચાર કર્યો, એમાંથી ઘણા ધારાસભ્ય બન્યા ને એમાંય ગોપાલ ઇટાલિયાની કોઈને કોઈ નાની મોટી ભૂમિકા રહેલી જ હતી. જોકે ઇલેક્શન પૂરું થયું, પાટીદારોના અનામતનો પ્રશ્ન યથાવત જ હતો. ક્યાંક આંદોલનના મંચ પર ભાષણ આપતા, ફેસબુક લાઈવ થઈને ભાજપ વિરુદ્ધ સરકાર સામે મુદ્દા ઉઠાવતા, ધીમે ધીમે જાહેર જીવનમાં વધારે ને વધારે લોકો સાથે જોડાઈને સક્રિય રહેતા. જોકે એમની પરિસ્થિતિ એની એ જ હતી. સમય આગળ વધતો ગયો, ક્યાંક કોઈક મુદ્દા ઉઠાવવામાં, નવા કેસ થયા હોય, મુદતો ભરી હોય, એમાં સમય પસાર થતાં થતાં લોકસભાનું ઇલેક્શન આવી ગયું. ત્યારે ગોપાલ ઇટાલિયાને કોંગ્રેસના ઘણા ઉમેદવારો પ્રચાર માટે બોલાવતા. ઇલેક્શન પૂરું થયું, ફરી કેન્દ્રમાં ભાજપની બહુમતની સરકાર બની. જોકે એના ગણતરીના દિવસોમાં ગાંધીનગરમાં બિન સચિવાલયના ઉમેદવારોનું આંદોલન થયું. ત્યારે એમાંય ગોપાલ ઇટાલિયા પહોંચી ગયા હતા. હવે ગોપાલ ઇટાલિયાના આ બધી પ્રવૃત્તિમાં 3-4 વર્ષ થઈ ગયા. એમની પ્રતિભાથી ઘણા બધા રાજકીય લોકો પરિચિત હતા. એમની જોડે વાતચીત થતી ત્યારે કહેતા કે એમને ભાજપમાંથી ઘણી ઓફરો આવે છે, પૈસા એ લોકો આપવા માટે તૈયાર છે, પણ ગોપાલ ઇટાલિયા પોતાની આર્થિક મજબૂરીના સમયે ભાજપમાં ના જોડાયા. એની પછી ગોપાલ ઇટાલિયાએ કાયદા કથા શરૂ કરી. સુરતમાં અલગ અલગ જગ્યાએ કાયદા કથાના આયોજન કર્યા, ધાર્મિક કથાઓ અને કેટલાક કાર્યક્રમો પર સવાલ ઉઠાવવાના શરૂ કર્યા અને એમાંય કેટલાક વિવાદો થયા અને ગોપાલ ઇટાલિયા એ બાને ચર્ચામાં રહેતા. જોકે ગોપાલ ઇટાલિયાએ પોતાની જિંદગીનો કિંમતી સમય આ બધી જાહેર પ્રવૃત્તિઓમાં જ ખર્ચી નાખ્યો, એટલે હવે રાજકારણમાં જોડાવવું ફરજિયાત જ બની ગયું હતું.
ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસના કેટલાય નેતાઓના પ્રચાર કરેલા અને કોંગ્રેસના ટોચના નેતાઓ જોડે કોન્ટેક્ટમાં પણ રહ્યા જ હશે. કોંગ્રેસમાં જોડાવાની વાતચીતમાં મને સાંભળવા મળ્યું હતું એ પ્રમાણે પાટીદાર સમાજના જ એક નેતાને ગોપાલ ઇટાલિયા કોંગ્રેસમાં જોડાય એનાથી વાંધો હતો. ત્યારે કાયદા કથા પછી રાજકારણમાં જોડાવાની તૈયારીમાં રહેલા ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી સાઈડથી ઓફર મળી અને 2020માં આપમાં જોડાઈને પ્રદેશ ઉપપ્રમુખ બની ગયા. ત્યારે ગોપાલ ઇટાલિયા સુરત રહેતા અને થોડા મહિનાઓમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન આવ્યું. સુરતમાં આપને મ્યુનિસિપલ કોર્પોરેશનની 120માંથી 27 સીટ સાથે વિપક્ષનું સ્થાન મળ્યું અને ગુજરાતની રાજનીતિમાં આપના જનપ્રતિનિધિઓ ચૂંટાવાની શરૂઆત થઈ. પછીથી ગોપાલ ઇટાલિયા આપના પ્રદેશ પ્રમુખ બન્યા. 2022માં વિધાનસભાનું ઇલેક્શન થયું ત્યારે આપના સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી હતા અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા. જોકે ગોપાલ ઇટાલિયા કતારગામથી વિધાનસભાનું ઇલેક્શન લડીને હાર્યા અને ઈસુદાન જામખંભાળિયાથી ઇલેક્શન લડીને હાર્યા. જોકે આપને વિધાનસભાની 5 સીટો મળી, 14% જેવા વોટ મળ્યા. પછી થોડા મહિનામાં ગોપાલ ઇટાલિયાના બદલે ઈસુદાનને આપના પ્રદેશ પ્રમુખ બનાવાયા. ગોપાલ ઇટાલિયાને આપમાં રાષ્ટ્રીય લેવલે હોદ્દો આપ્યો. આપના જે 5 ધારાસભ્યો બન્યા હતા એમાંથી વિસાવદરના એમએલએ ભૂપત ભાયાણી ડિસેમ્બર 2023માં ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા. વિસાવદર બેઠક આમે કાયમ ઊંધા જ રિઝલ્ટ આપતી હોય છે, એટલે ભાજપના હારવાના ડરને લીધે 6 મહિનામાં ઇલેક્શન કરાવવાને બદલે તંત્રએ 1.5 વર્ષ કાઢ્યું. જોકે ગોપાલ ઇટાલિયાએ પોતાના વિસાવદર પેટા ચૂંટણીના 4 મહિના અગાઉ જ ઉમેદવાર જાહેર કરી દીધેલા અને ત્યાં જનસંપર્કમાં લાગી ગયા હતા. મે મહિનામાં ઇલેક્શનની જાહેરાત થઈ. ભાજપે અગાઉ હારેલા અને નેગેટિવ ઇમેજ ધરાવતા કિરીટ પટેલને ઉમેદવાર જાહેર કર્યા. કિરીટ પટેલને ભાજપમાં જ કેટલાય લોકો હરાવવા માંગતા હતા, તો કોંગ્રેસે નબળા ઉમેદવાર અને નબળા પ્રચારના આધારે ગોપાલ ઇટાલિયા માટે જીતવાનો રસ્તો એકદમ સહેલો કરી દીધો. ગોપાલ ઇટાલિયાને વિસાવદરથી સીધી રીતે કોઈ જ લેવા દેવા કે સંબંધ નહીં. પોતાના નામે 1 ફૂટે જમીન નહીં તોય વિસ્તારમાં ખેડૂત નેતા તરીકે પ્રસ્થાપિત થઈને ગ્રાઉન્ડ લેવલ પર કમ્પ્લેટ મેનેજમેન્ટ સાથે ઇલેક્શન લડ્યા અને 10 વર્ષ અગાઉ ફેસબુક પર પોસ્ટો મૂકીને પોતાની પ્રતિભા સામે લાવનારા 9,000ના પગારદાર ગોપાલ ઇટાલિયા જૂન 2025માં બની ગયા ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયા. હવે ગોપાલ ઇટાલિયાની જીતમાં ભાજપનો રોલ મોટો છે. ખુદ ગોપાલ ઇટાલિયાએ પોતે પણ કહ્યું કે ભાજપના જ કેટલાય નેતાઓએ એમને જીતવામાં મદદ કરી છે. રાજનીતિમાં આવ્યા પછી ક્યાંક લોકપ્રિયતા અને ક્યાંક નકારાત્મક આરોપો વચ્ચે જોઈએ તો ગોપાલ ઇટાલિયાએ 10 વર્ષ સંઘર્ષ કર્યો, એનું પરિણામ મળ્યું. તમે જુઓ તો આંદોલનકારીમાંથી નેતા બનેલા કેટલાય યુવાનો ધીરજના અભાવે, મહત્વાકાંક્ષાને માટે અને પૈસા માટે થઈને જેનો વિરોધ કરીને નેતા બન્યા એમાં જ પક્ષપલટો કરીને જોડાઈ ગયા. તો કોઈ શિસ્તના અભાવે પાર્ટીમાં એક લેવલથી આગળ વધી જ ના શક્યા કે ના પક્ષના નેતૃત્વનો કોઈ ભરોસો જીતી શક્યા. એટલે ગોપાલ ઇટાલિયાએ રાજનીતિમાં જે સૌથી વધારે મહત્વનું હોય એ ધીરજ જાળવી રાખી અને પોતાનું જે લક્ષ્ય હતું એને વળગી રહ્યા, આગળ વધતા ગયા. કોઈ ચાન્સ મળે એને છોડતા નહીં અને પોતાની પ્રતિભાનો અને આવડતનો ભરપૂર ઉપયોગ કરીને અંતે ધારાસભ્ય બની ગયા. બીજું કે ગોપાલ ઇટાલિયાનું પોતાનું વ્યક્તિગત સ્ટેન્ડ પહેલેથી ક્લિયર ભાજપ વિરોધી જ રહ્યું છે, એટલે પોતાની મહત્વાકાંક્ષાઓ કે લાભ ખાતર ભાજપ સાથે કોઈ પણ હિસાબે ના જોડાયા. પોતાની વિચારધારા સાથે સમજૂતી લાંબા સમય સુધી સક્રિય રહ્યા પછી પણ ના કરી એ વસ્તુ લોકોના ધ્યાનમાં સ્પષ્ટ આવી. તો ભલે ગોપાલ ઇટાલિયાને શરૂઆતના સમયે મદદ માટે પડખે ઊભા રહેવામાં વધારે પ્રમાણમાં એમના પટેલ સમાજના જ લોકો હતા, પણ એમના સમાજના નામે ના રાજનીતિ કરી છે, ના ચરી ખાધું છે કે ના દુકાન ચલાવી છે. ભલે વિસાવદરમાં પાટીદાર હોય એ જ ધારાસભ્ય બની શકે, એ ત્યાંનું સામાજિક સમીકરણ હતું. સુરતમાં વરાછા બેલ્ટમાં પાટીદાર હોય એને રાજકારણમાં ફાયદો રહે એટલે એ બધા બેનિફિટ એમને બાય ડિફોલ્ટ મળ્યા જ છે. પણ ગોપાલ ઇટાલિયા છેલ્લા 10 વર્ષથી પોતાની સમાજની જ બહુમતી વચ્ચે રહેવા છતાં પણ જાતિવાદી રાજનીતિ અને માનસિકતાથી ઉપર રહીને પોતાનું જે વિઝન હતું, વિચારો હતા એ પ્રમાણે 18 વરણ વચ્ચે ચાલી શકે એ પ્રકારનું જ પોલિટિક્સ કર્યું. પાટીદાર આંદોલનનો માણસ કે આંદોલનકારી ના કહી શકાય, પણ એમાંથી બાય પ્રોડક્ટ તરીકે ઉભરી આવેલ નેતા કહી શકાય. ગોપાલ ઇટાલિયાને પહેલા કોઈ સંસ્થા કે રાજકીય ગુરુનું કે પારિવારિક બેકઅપ નહીં, રાજનીતિ સાથે કોઈ જ લેવા દેવા નહીં. બિલકુલ 100% સોશિયલ મીડિયાથી જ અને એના ઉપયોગથી જ
પોતાની લાયકાત, આવડત, ક્રિએટિવિટી, નોલેજ અને કેપેસિટી પર તો બીજા કોઈના બનાવવાથી કે શીખવાડવાથી નહીં, પણ પોતાના દમ પર પોતાની જાતે તૈયાર થઈને બનેલો નેતા છે. પોતાની ક્ષમતા બતાવીને પોતાની ડિમાન્ડ ઊભી કરી અને સ્વબળે નેતા બનેલો ધારાસભ્ય પદ સુધી પહોંચેલો માણસ છે. અને એક આશા આપણે એ રાખીએ કે જ્યારે કશુંય નહોતું ને સર્વાઈવલ પર પ્રશ્નો હતા, ત્યારે ગોપાલ ઇટાલિયા વિચારધારા બદલીને ભાજપમાં ના જોડાયા તો હવે એમને એવી કોઈ તકલીફ નથી રહી અને હવે રહેશે નહીં. તો કોઈ લાલચ કે દબાણમાં આવ્યા વગર પોતાના એ જ વિચારો સાથે અડગ રહે અને પોતાનાથી વિપરીત વિચારધારામાં ના જોડાય કે ના સમજૂતી કરે. કદાચ ક્યારેક વિચાર બદલાય તો પોતાની જૂની પરિસ્થિતિ, એ અત્યાચાર સંઘર્ષમાં પસાર કરેલો એ સમય યાદ કરી લે. જે પ્રકારે ગોપાલ ઇટાલિયા સરકારને સવાલો કરે છે, ગૃહ રાજ્યમંત્રીને મીડિયા પણ સવાલ નથી કરતી ત્યારે 8 ચોપડી પાસ કહીને સંબોધવાની શરૂઆત કરે છે. CR પાટીલથી લઈને સરકારના નેતાઓ પર પ્રહારો કરે છે અને પોતાના ફિયરલેસ સાબિત કરે છે. એ ગોપાલ ઇટાલિયા આવનારા સમયમાં જનતાને અડતા પ્રશ્નો પર સરકારના મજબૂતીથી સવાલ કરતા રહેશે. કોઈ નેતાની કે કોઈ પ્રકારની શરમ રાખ્યા વગર લોકો માટે એ જ રીતે લડતા રહેશે એવી આશા રાખીએ. ધારાસભ્યનો હોદ્દો બહુ મોટો છે અને ઘણા પ્રિવિલેજ મળે છે, પણ એનો જનહિત માટે સદુપયોગ કરશે. જે વિસ્તારથી ચૂંટાયા છે ત્યાંની પરિસ્થિતિ એ ઘણી ખરાબ છે, પછાત વિસ્તાર છે, વિકાસથી વંચિત છે અને ત્યાંના લોકોના ઘણા પ્રશ્નો છે અને આવતા ઇલેક્શન સુધીમાં 2.5 વર્ષનો સમય છે, એ પૂરતો છે. તો એ સમયમાં લોકોની સમસ્યા ઉઠાવવા સુધી જ નહીં પણ એનું સમાધાન લાવવાનું કામ કરે અને વિધાનસભામાં એક શિક્ષિત ને જાગૃત ધારાસભ્ય તરીકે વધુ પડતી સીટો આવી જતા બેકાબૂ બનેલા સત્તાધીશોને પોતાની આવડતથી મર્યાદામાં રાખવા માટેના પ્રયત્ન કરે. વિપક્ષને બદલે સત્તા પક્ષને ચેલેન્જ ઊભી થાય એવું કંઈક કરે. તો એક સામાન્ય કોન્સ્ટેબલ ક્લાર્કથી લઈને સોશિયલ મીડિયાના ફેસબુક પર પોસ્ટ લખીને શરૂઆત કરીને કેટલાય સંઘર્ષ પછી ધારાસભ્ય બનવા સુધીની ગોપાલ ઇટાલિયાની નજર સામે જોયેલી સફરની વાત કરી. નાગરિક તરીકે કેટલીક અપેક્ષાઓ પણ વ્યક્ત કરી. ત્યારે તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. પસંદ આવે તો શેર કરજો. દરેક વિષય પર ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.